અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાનું ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સામે જંગ છેડાયો છે ત્યારે જાફરાબાદ પાલિકાની 3 બેઠકો ભાજપને બિનહરીફ મળી છે। 3 બેઠકો માટે કોંગ્રેસને ઉમેદવારો ન મળતા ભાજપના ફાળે 3 બિનહરીફ ચૂંટાયા હતા। જાફરાબાદ પાલિકાના 2 ટર્મના પાલિકા પ્રમુખ કોમલબેન સરમણભાઈ બારૈયા બિનહરીફ ચૂંટાયા હતા ત્યારે જાફરાબાદ પાલિકાના અન્ય 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાનું ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સામે જંગ છેડાયો હતો। 4 પાલિકા સહિતની પેટા ચૂંટણીઓમાં 260 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા। રાજુલા પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો માટે 89 ઉમેદવારો, જ્યારે જાફરાબાદ પાલિકાની 28 બેઠકો માટે 57 ઉમેદવારો ઉતર્યા હતા। લાઠી પાલિકા ચૂંટણીમાં 24 બેઠકો માટે 48 ઉમેદવારો, ત્યારે ચલાલા પાલિકામાં 24 બેઠકો માટે 48 ઉમેદવારો વચ્ચે સીધો જંગ છેડાયો છે। અમરેલી પાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા ત્યારે અમરેલી પાલિકાના 2 બેઠકો માટે 8 ઉમેદવારી પત્રો રજૂ થયા છે। સાવરકુંડલા પાલિકાની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે ત્યારે જાફરાબાદ પાલિકામાં ભાજપને ફાયદો થયો હોવાનું સામે આવ્યું છે। જાફરાબાદ પાલિકાની 3 બેઠકો ભાજપને બિનહરીફ મળી છે। 3 બેઠક માટે કોંગ્રેસને ઉમેદવાર ન મળતા ભાજપના ફાળે 3 બિનહરીફ ચૂંટાયા હતા। જાફરાબાદ પાલિકાના 2 ટર્મના પાલિકા પ્રમુખ કોમલબેન સરમણભાઈ બારૈયા બિનહરીફ ચૂંટાયા હતા। જાફરાબાદ પાલિકાના અન્ય 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં હું કોમલબેન સરમણ બારિયા નગરપાલિકામાં બિનહરીફ તરીકે 5 વર્ષ સુધી ચૂંટાયેલી છું। સતત લોકોના કામ કર્યા છે અને ફરીવાર હું વોર્ડ નંબર 6માં બિનહરીફ તરીકે ચૂંટાયેલી છું। તે બદલ હું જાફરાબાદ નગરપાલિકાનો અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।